છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી। ઓરસંગ નદીમાં પૂર આવતા આડબંધ ઓવરફ્લો થઈ ગયો। ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી એવી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ। અમિત પટેલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। અમિત, ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખેડૂતોમાં ચોક્કસથી ખુશી હશે। ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી છૂટોછવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે। ત્યારે જિલ્લાની જીવાદોરી મનાતી ઓરસંગ નદીમાં પણ આજે પૂર આવ્યા છે અને બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે છોટાઉદેપુર ખાતે આવેલો ઓરસંગ નદી પરનો આડબંધ પણ ઓવરફ્લો થયો છે। આ આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। લોકો જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે। મહત્વની વાત કહી શકાય કે છેલ્લા 5 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી ધન્યવાદ અમિત આ માહિતી માટે।